તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરા શહેરમાં રાત્રિ ઘરફોડ ચોરીનો અને ફોરવ્હીલ ગાડી ચોરીનો ગુનો કરનાર આરોપીને શોધી ઘરમાં રાખેલ પિસ્તોલ, કારતૂસો, ચોરીના સોના ચાંદીના દાગીનાઓ, મુદ્દામાલ ઉપરાંત ફોરવ્હીલ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ગાડી બતાવતા જેથી ક્રાઇમ બ્રાન્ચે આ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ પકડાયેલ ઈસમ સામે ઘરફોડ તથા ફોરવ્હીલ ચોરી કરવા અંગે તેમજ ચોરીનો મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસરની કાર્યવાહી કરેલ। તે ઉપરાંત આ આરોપીએ ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને કારતૂસો રાખવા અંગે આર્મ્સ એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરવાની કાર્યવાહી કરી તેમજ આ કબજે કરેલ મુદ્દામાલ અને આરોપીની પૂછપરછ દરમિયાન ગોત્રી પોલીસ સ્ટેશનનો રાત્રિ ઘરફોડ ચોરીનો તેમજ સમા પોલીસ સ્ટેશનનો ઇકો ફોરવ્હીલ ગાડી ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય આ બંને પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી આ પકડાયેલ આરોપીને આર્મ્સ એક્ટ અન્વયેના ગુનાની વધુ તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ, સરનામું: કબીરસિંહ જોગિંદરસિંહ મૂળ સિકલીગર, રહે સત્યનારાયણ સો, રણોલી, મૂળ આજવા રોડ, એકતાનગર, વડોદરા।